નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અનગઢ નવાપુરા રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પાસે મળેલા વિસ્ફોટક મામલે નવો વળાંક. ફરિયાદી જ બન્યો આરોપી. અનગઢ નવાપુરા ગામ પાસે રેલવે ટ્રેક નજીક મળેલા વિસ્ફોટક પદાર્થ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝોન 1ના અધિકારી જગદીશ ચાવડાએ સમગ્ર ઘટનામાં મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે ફરિયાદી તરીકે સામે આવેલ વ્યક્તિ જ હવે આરોપી તરીકે સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુસ્તાક અલી સૈયદ, જે એક્સ આર્મીમેન હોવા છતાં રેલવેમાં છેલ્લા 3 વર્ષથી હંગામી લાઇનમેન તરીકે કામ કરતો હતો, તેણે પોતાની પ્રશંસનીય કામગીરી દર્શાવવા કાવતરું રચ્યું હતું. લગ્ન પ્રસંગોમાં વપરાતા કોલ્ડ પાયરો પ્રકારના વિસ્ફોટક પદાર્થને રેલવે ટ્રેક પાસે મૂકવામાં આવ્યો હતો. રેલવે પોલીસ અને શહેર પોલીસની સંયુક્ત કામગીરીમાં આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. આ મામલે જાનમાલ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુના નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. ગઈકાલે નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાપુરા બ્રિજના નામે જે જગ્યા ઓળખાય છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ત્યાં એક સંદિગ્ધ ચીજવસ્તુ મળેલી આવેલી, જે સંદર્ભે નંદેસરી પોલીસ સ્ટેશનમાં BNS 125/61 તેમજ ઇન્ડિયન રેલવે એક્ટ 1899ની અલગ અલગ કલમો અંતર્ગત એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો. એ ઓફેન્સ અંતર્ગત એની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી માનનીય પોલીસ કમિશનર સર, એડિશનલ CP મેડમ, એમના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ નંદેસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ACP A ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો, SOG, જુદી જુદી ટીમો બનાવી અને આ દિશાને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને કામગીરી કરી રહી હતી. ગઈકાલે અલગ અલગ પાસાઓ ઉપર ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ જે ગુનો બન્યો છે, જે બનાવ, એ સંદર્ભે ખૂબ જ તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ નો ફરિયાદી જે છે, જેનું નામ છે મુસ્તાક અહમદ મોહમ્મદ યુસુફ શેખ, ઉંમર વર્ષ 47, એ પોતે જ આરોપી તરીકે એમાં પ્રસ્થાપિત થયેલ છે. અને ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મુસ્તાક અહેમદ જે છે એમને આરોપી બનાવવામાં આવેલ છે. આ દિશામાં હજુ ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે. મુસ્તાક અહેમદ કોણ? મુસ્તાક અહેમદ જે છે એ રેલવેના હાલમાં તો આર્મીમાંથી રિટાયર્ડ થયેલ કર્મચારી છે અને રેલવે પોલીસ દ્વારા એને 3 વર્ષના કોન્ટ્રાક્ટ માટે એમને ફરજ પર લેવામાં આવેલા.